ગુજરાતની આંગણવાડી બહેનોએ દેશની સુરક્ષા કરતા જવાનોને માટે 1 લાખ રાખડીઓનું કવચ મોકલેલું છે। દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રી એવા સૈનિકો જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવેલો છે। દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે। ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી રહે એવો તેમનો અહેસાસ અપાવવાનો સરાહનીય પ્રયાસ એટલે એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે। આ હેતુસર રાજ્યની 53,000 આંગણવાડીની બહેનોએ 1,03,000થી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાખડી કળશ અર્પણ સંપન્ન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આ રક્ષાસૂત્ર આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કુમારને અર્પણ કર્યા। તાપ ટાઢ વરસાદ કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અડીખમ રહી દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજ પર રહેતા વીર સૈનિક જવાનોના દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથે આ રાખડીઓ વીર સૈનિકને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે। આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર રાકેશ શંકર, ICDS કમિશનર રણજીત કુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનો પણ ઉપસ્થિત રહ્યા।